હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 9 એમાઇન સંયોજનો. આજથી આપણે એટલે મીન્સ કે કાલથી તો બીજું ચેપ્ટર ચાલુ કરી દીધું, આ 9મું ચેપ્ટર 9 એમાઇન સંયોજનો. હવે આજે એનું વર્ગીકરણ જોઈશું. જો વર્ગીકરણમાં એમાઇન એટલે NH3 હોય આવી રીતના, બરાબર? અહીં આવી રીતના જોડાયેલો હોય. આ બંધકારક હોય જે બંધમાં ભાગ લે નહીં. 3 H હતા. હવે આ એક Hનું વિસ્થાપન ખરું ને, આ એક Hને જ હટાવી દે છે. એક Hને હટાવીને છે ને કોણ દાખલ થાય ખબર? આલ્કાઇલ આલ અથવા એરાઇલ સમૂહ. આર અથવા એરાઇલ સમૂહ દાખલ થાય. આર એટલે કે CH3, એરા એટલે કે આવું બેન્ઝીનવાળું. તો આ એક Hના છે ને 3માંથી 3 H જોડાયેલા છે. તો એક Hને છે ને આમ હટાવી દે, આમ ગાયબ કરી દે. ને એની જગ્યાએ કોણ આવી જાય ખબર? આર અથવા એરાઇલ. જો આવી ગયો. તો આને કેવું કે પ્રાથમિક એમાઇન, કારણ કે એક આર અથવા એરાઇલ, એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ. આલ્કાઇલ એટલે કે આર અને એરાઇલ એટલે કે AR સમૂહ જોડાયેલો હતો એને શું કહે? પ્રાથમિક એમાઇન. હવે શું કરશે? ધીમે રહીને આ ફરી આલ્કાઇલ ને એરાઇલ ખરું ને, ફરી ધીમે રહીને પાછું અહીં જોડાવા બને. બધા Hને હટાવી દેવા માંગે. અને કોને કોને આવું? આ એરાઇલ અને આલ્કાઇલ બંનેમાંથી એક જણને અહીં ગાડી આવો. અહીં આવી ગયો. હવે અહીં આવો. ફરી અહીં આવું છે. જોજો આ બીજાને હટાવી દે. હવે એની જગ્યાએ એને દાખલ થવો. જો આવી ગયો બીજી જગ્યાએ. શું કહેવાય ને? દ્વિતીયક એમાઇન. કેમ? કારણ કે 2 આર છે અથવા 2 એરાઇલ છે. હવે જે ત્રીજો બચેલો ને એને શું કરશે ખબર? આ 2 આવી ગયા, પહેલાં આવ્યો અહીંયા, પછી આવ્યો અહીંયા. એટલે શું કરશે? હવે ધીમે રહીને એને બધું આવીને આમ લઈ લેવાનું, બરાબર? એટલે શું કરશે? હવે આ 2 વખત આવી ગયું એટલે શું કરશે ખબર? આ Hને ફરી હટાવી દેશે. અને ધીમે રહીને કંઈક કહેશે. હા, એને ધીમે રહીને કંઈક કહે એટલે શું કરે ખબર? હાર જાહેર H નીકળ એમ કે નહીં, જરૂર નીકળ એમ. તો એને હટાવી દીધો. એની જગ્યાએ કોણ આવી ગયો ફરી. જો 3 આર અથવા એરાઇલ આવી ગયા. Hની જગ્યાએ શું કહેવાય ને? તૃતીયક એમાઇન. કેમ? કારણ કે 3 છે, બરાબર? પહેલાં Hને હટાવી દીધો, આર અથવા AR આલ્કાઇલ અથવા એરાઇલ. 3 H હતા, એમાંથી એને કીધું મને આવવા દે ને એમ ધીમે રહીને. તો કે હારે હું Hને જવા દે. Hને ધક્કો મારી દીધો ને પછી આને લઈ લીધો. પછી શું કહે ખબર? અમારે બીજું લઈ લે બીજાને એમ આને કાઢ નાખ ને, એની જરૂર નહીં. તો કે હારે આવવા દે, લઈ લીધો. પહેલું આવ્યું એટલે પ્રાથમિક, બીજું આવ્યું એટલે દ્વિતીય. હવે શું કરશું? ચાલ ને, હવે મેં 2 આવી ગયા. હવે એક જ રહ્યો ને, હટાવી દે ને તો આપણે 3 આવી રીતના થઈ જઈએ. તારે મદદ થઈ જાય એમ. તો શું કરાવે? આ Hને ફરી હટાવી દીધો. ફરી 3 આવી ગયા. 3 આવી ગયા એટલે તૃતીયક એમાઇન થઈ ગયું. આ તો બંધકારક છે જે બંધમાં ભાગ લે નહીં. હવે જો સાદા એમાઇન. સાદા એટલે કે 2 એક જ જેવા સમૂહ હોય. CH3 મિથાઇલ છે, 2 એક જ છે ગ્રુપ, એટલે શું કહે? સાદા એમાઇન. પછી મિશ્ર એમાઇન. મિશ્ર એટલે કે આ મિથાઇલ છે, આ કેવું છે? ઇથાઇલ. 2 મિશ્ર, અલગ અલગ ગ્રુપ હોય. અલગ અલગ હોય એટલે અલગ અલગ હોય પણ એક જ ની અંદર હોય. આ એક જ બોક્સ છે, એની અંદર 2 એક જેવા કલરના છે, બરાબર? તને શું કહેવાય? સાદા. જેમાં છે મિથાઇલ. બીજું બોક્સ છે, એની અંદર લાલ ને જાંબલી રંગ છે. તો એક જ બોક્સમાં એટલે મિક્સ થઈ ગયું. તો જો આ એક જ બોક્સમાં છે પણ એ કયું છે? મિથાઇલ અને આ ઇથાઇલ. તને શું કહે? મિશ્ર એમાઇન. સાદા એમાઇન એટલે કે એક જ જેવો ગ્રુપ હોય. મિશ્ર એમાઇન એટલે કે અલગ અલગ ગ્રુપ જોડાયેલા હોય, બરાબર? એક આલ્કાઇલ અથવા એરાઇલ જોડાઈ Hનું વિસ્થાપન કરીને, Hનું વિસ્થાપન કરીને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો તો એને પ્રાથમિક. બીજા Hનું વિસ્થાપન કરી દે, દૂર કરી દે તો ફરી આર અથવા એરાઇલ જોડાયેલે તેને દ્વિતીયક કહેવાય. ત્રીજા Hનું વિસ્થાપન કરી દે એટલે કે દૂર કરી દે અને ફરી આલ્કાઇલ અથવા એરાઇલ જોડાય તેને તૃતીયક કહેવાય. તૃતીયક એમાઇન. એન એટલે, બરાબર? એન એટલે એમાઇન. લખો હોય તો લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.